નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક ડિટર્મિનન્ટ્સ. તો મિત્રો, આજના લેક્ચરમાં હવે જે આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં ગુણધર્મો જોયા હતા એની ઉપરથી એક્ઝામ્પલ જોઈશું. બરાબર છે. ગુણધર્મ શું હતા તો ફરીથી ક્વિકલી રિવિઝન કરીએ. 6 ગુણધર્મ હતા. બરાબર. કોઈ પણ નિશ્ચાયકને 6 ગુણધર્મ હોય. પહેલું ગુણધર્મ 1 શું હતું તો કે કોઈ શ્રેણિક એ અને ઈ શ્રેણિકના પરિવર્ત શ્રેણિક એ ડેશ એ બંનેનો નિશ્ચાયક કેવો મળે? એક સમાન. આ પ્રોપર્ટી 1 હતી આપણી. બરોબર છે. શ્રેણિક એનો નિશ્ચાયક અને ઈ શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક સમાન હોય. બરોબર છે. બધી પ્રોપર્ટી ખૂબ અગત્યની છે, એટલે ફરીથી હું ક્વિકલી રિવિઝન કરી લઈએ છીએ આપણે. શ્રેણિક અને શ્રેણિકના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક કેવો? એક સમાન. બીજી પ્રોપર્ટી શું હતું એ જોઈએ. જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ એ બંનેની જો તમે અદલ બદલ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય. બરાબર છે. પ્રોપર્ટી 2 શું કહેતી હતી તો કે માનો કે 1 2 3 4 આનો તમે નિશ્ચાયક મેળવો તો આનો જવાબ શું આવે છે? 4 - 6 એટલે આનો જવાબ -2 આવે. તો હવે આ બીજી પ્રોપર્ટી એવું કહે છે કે જો હું કોઈ બે હાર અથવા તો બે સ્તંભની અદલ બદલ કરું, સપોઝ હું આ સ્તંભની અદલ બદલ કરી દઉં, એટલે 2 4 આગળ લઈ દઉં અને 1 3 પાછળ લઈ દઉં, તો આના જવાબમાં શું આવે તો કે આ જે જવાબ હતો એ જ આવે, પણ માઇનસનો ફેર આવે. આ -2 છે તો અહીંયા +2 આવી જશે. તમે જુઓ, ગણશો તોય તે 3 દુ 6 -4 × 4 એટલે 6 માં 4 2 આવી ગયા. તો આ પ્રોપર્ટી 2 હતી. પ્રોપર્ટી 3 શું હતી તો કે જો નિશ્ચાયકની બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 આવે. પ્રોપર્ટી 3 એવી હતી શું તો કે કોઈ નિશ્ચાયકમાં, સપોઝ આ નિશ્ચાયકમાં આ 1 2 3 કહી દઉં હું, આ 0 2 4 અને આ 1 2 3, તો તમે જોઈ શકો છો કે પહેલી અને ત્રીજી હારના ઘટકો સમાન છે. એટલે પહેલી અને ત્રીજી હાર કેવી છે? R1 = R3 છે. તો કે જો નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર સમાન હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 જ આવે. બરાબર છે. 3 પ્રોપર્ટી થઈ. ચોથી પ્રોપર્ટી શું હતી એ જોઈએ. તો ચોથી પ્રોપર્ટી એવી હતી કે જો નિશ્ચાયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને અચળ k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k વડે ગુણાય છે. એનું જો આ પ્રોપર્ટી શું કહેવા માંગે છે સમજો. કે માનો કે A B C D, બરોબર છે. આ નિશ્ચાયકનું મૂલ્ય આવે છે સપોઝ 16. હવે હું શું કરું છું તો કે આ નિશ્ચાયકના કોઈ એક હાર અથવા તો સ્તંભને હું 4 વડે ગુણી દઉં છું. સપોઝ હું આ R2 જે છે ને, R2 આને હું 4 વડે ગુણી દઉં તો આ A B એમને એમ રહેશે, અને આને 4 વડે ગુણ એટલે શું થશે? 4 4C અને 4D. તો આનો જવાબ શું હશે ખબર છે? તો કે આ જે તમારો જવાબ છે ને 16, એને તમે જે સંખ્યા વડે આ ગુણ્યા છે ને એની વડે ગુણી દેવાનો. તો 4 એટલે 16 ચોક 64. તો આનો જવાબ ફિક્સ 64 જ આવે. એટલે R4 પ્રોપર્ટી 4 એવું કહે છે કે જો તમે નિશ્ચાયકની કોઈ એક હાર અથવા તો સ્તંભના પ્રત્યેક ઘટકને તમે k વડે ગુણો તો એના મૂલ્યને તમારે k વડે ગુણવું પડે. બરોબર છે. આમાંથી મેં આ નિશ્ચાયકના એક સ્તંભના હારના ઘટકોને મેં 4 વડે ગુણ્યો તો એનો જે જવાબ છે ને 4 વડે ગુણાઈને જ આવે. બરાબર છે. આ જ વાત સ્તંભ માટે પણ લાગુ પડે છે. બરાબર છે. પછી 5મી પ્રોપર્ટી જોઈએ. 5મી પ્રોપર્ટી શું કહે છે કે જો નિશ્ચાયકની કોઈ હારના કેટલાક અથવા બધા જ ઘટકોને બે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય. એ સિમ્પલ હતું. જો આ રીતે કોઈ એક નિશ્ચાયક હોય ને એને તમે અલગ અલગ ભાગ પાડી શકો છો. અહીંયા A1 + λ1 છે, A2 + λ2, A3 + λ3, B1 B2 B3 અને C1 C2 C3. આ રીતે જો નિશ્ચાયક હોય તો આને તમે બે ભાગમાં બ્રેક કરી શકો. આને તમે આવી રીતે બે અલગ અલગ ભાગમાં વિભાગી શકો. કઈ રીતે? તો કે એક વખત જે પ્લસ છે એની આગળનું લેવાનું અને એક વખત પ્લસની પાછળનું લેવાનું. બરોબર. પાછળના ઘટકો લેવાના. તો એ પ્લસની આગળના ઘટક એટલે શું આવશે? A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. એને લઈને એક નિશ્ચાયક બનશે, પ્લસ λ1 B1 C1, λ2 B2 C2 અને λ3 B3 C3. આને લઈને એક બીજો નિશ્ચાયક બનશે. ઓકે. એટલે આવી રીતે જો હોય એનું, જો તમને 5મી પ્રોપર્ટી હું સપોઝ એમ કહું કે અહીંયા આવી રીતે છે 2 3 4 5 6 7 8 9 10. બરોબર. હવે આનો તમે નિશ્ચાયક મેળવો તો સપોઝ આવે છે આ 100. બરોબર છે. હવે હું શું કરું છું તો કે આ 2 છે એને હું 1 + 1 લખી શકું.
આ 3 છે એને હું 1 + 2 લખી શકું, આ 4 છે એને હું 2 + 2 કે 2 + 2 લખી શકું, બરાબર છે. આના નીચેના એમ નંબર રહેવા દો 5 6 7 8 9 અને 10. તો હવે હું શું કરું છું તો કે આના હું 2 ભાગ પાડી દઉં. કઈ રીતે તો કે એક સરવાળાના આગળના લઈને એક વખત સરવાળા પાછળના લઈને, તો 1 5 8, બરાબર છે. અહીંયા હું લઉં 1 6 9, અહીંયા લઉં 2 7 અને 10. ઓકે, આ પહેલું લઈને પ્લસ હવે બીજું લઈએ 1 5 8 2 6 9 અને આવશે 2 7 10. એક આને લઈએ. તો આ જે શ્રેણિક હતો નિશ્ચાયક એને મેં આવી રીતે લખ્યું, બરોબર. અને આના હું 2 ભાગ પાડું આવી અને આવી રીતે. તો આનું મૂલ્ય શું આવતું હતું? 100. તો આ બંને નિશ્ચાયકનું મૂલ્ય પણ ટોટલ 100 જ આવે, બરોબર છે. સપોઝ આનું 20 આવતું હોય તો આનું 80 આવે, પણ સરવાળો તો કેટલો થશે છેલ્લે? 100. એટલે ટૂંકમાં વાત શું છે તો કે જો આવી રીતે કે સરવાળો તમે જુઓ તો તમે એને શ્રેણિકને 2 ભાગમાં વિભાગી શકો આવી રીતે, બરાબર. આ પ્રોપર્ટી 5 હતી. અને પ્રોપર્ટી 6 શું હતી તો કે નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે. એટલે શું, જો સપોઝ કોઈ નિશ્ચાયક હોય એમાં કોઈ એક હારમાં બીજી હારના ઘટકોને ઉમેરવામાં આવે. જો અહીંયા છે A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3. આ એક નિશ્ચાયક છે. એમાં હું કોઈ બીજી હારના ઘટકોને કોઈ એક સંખ્યા વડે ગુણીને ઉમેરું તો અહીંયા જો A1ની અંદર આ જે C1 ત્રીજી હાર છે એના ઘટકોને K વડે ગુણીને ઉમેર્યા છે. એટલે શું થશે? A1 + K C1, A2 + K C2 અને A3 + K C3, બરોબર છે. આવી રીતે તો આ નિશ્ચાયક અને આનો નિશ્ચાયકનું મૂલ્ય સમાન જ રહેશે હંમેશા, બરાબર છે. તો આ બધા ગુણધર્મો જે છે એનો ઉપયોગ હવે આપણે એક્ઝામ્પલમાં જોઈશું. તો જોઈએ ઉદાહરણ નંબર 6. ડેલ્ટા = 2 - 3 5 0 6 0 4 અને 1 5 - 7 માટે ગુણધર્મ 1 ચકાસો. જો તમને એમ થશે કે અહીંયા ગુણધર્મ 1 લખ્યું છે, પણ ચિંતા ના કરો મિત્રો, તમને એક્ઝામમાં આવું નહીં પૂછાય ગુણધર્મ 1 ચકાસો, બરાબર. આ હકીકતમાં આવી રીતે કેમ લખ્યું છે તો આપણે જે ગુણધર્મ 1 જોયો ને એની નીચે જ આ એક્ઝામ્પલ આપ્યો છે. એટલે ત્યાં ડાયરેક્ટ એમ લખી દીધું કે આ નિશ્ચાયક માટે ગુણધર્મ 1 ચકાસો, બરાબર. પણ એક્ઝામમાં આ રીતના ના પૂછાય. એટલે તમારા ગુણધર્મ ગોખવાની કોઈ જરૂર નથી, બરાબર. એ ગુણધર્મને તમારે સમજવાના છે. પછી એવું નથી ગોખવાનું કે ચોથો ગુણધર્મ કયો હતો અને બીજો કયો હતો. લાઇન ટુ લાઇન ગોખવાની જરૂર નથી, બરાબર છે. આ તો અહીંયા એ રીતે ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે એટલે એ રીતે મેં લખ્યું છે. પણ ગુણધર્મ 1 આ જ છે એવું ગોખવાની જરૂર નથી. હા, 6 ગુણધર્મ શું હતા એ તમારે યાદ રાખવા પડશે ફરજિયાત, બરાબર છે. તો આના માટે તમારે ગુણધર્મ 1 ચકાસવાનો છે. હવે અત્યારે આપણે જોયું ગુણધર્મ 1 શું હતો તો કે કોઈ નિશ્ચાયક અને એ નિશ્ચાયકનો કોઈ શ્રેણિક હોય એનો તમે નિશ્ચાયક મેળવો અને એ શ્રેણિકના પરિવર્તનો નિશ્ચાયક મેળવો, બંને સમાન થશે. તો પહેલાં તો આ જે શ્રેણિક છે એનો નિશ્ચાયક મેળવી લઉં. તો એનો નિશ્ચાયક સપોઝ આવે છે -28. હવે હું શું કરું છું, મારે A' એનો મતલબ આના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો પડશે. તો 2 - 3 5 છે એવું કોલમ આવી જશે, 6 0 4 બીજી કોલમ આવી જશે, 1 5 - 7 ત્રીજી કોલમ આવી જશે. અને એનો હું જો નિશ્ચાયક મેળવું તો જવાબ -28 જ આવે. જો પહેલા કેસમાં પણ -28 આવ્યો, પછી એનો પરિવર્ત શ્રેણિક લઈને પછી એનો નિશ્ચાયક મેળવો તો ત્યાં પણ શું આવ્યો? -28. તો એનો મતલબ શું થયું કે કોઈ શ્રેણિકનો નિશ્ચાયક અને એના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા કેવો હોય? સમાન જ હોય, બરાબર. બંને જગ્યાએ -28 એટલે બરાબર. તો 1 અને 2 પરથી શું કહી શકો કે કોઈ શ્રેણિકનો નિશ્ચાયક અને એ શ્રેણિકના પરિવર્તનો નિશ્ચાયક શું હોય? હંમેશા સમાન, બરાબર. તમારે ખાલી ચેક કરવાનું હતું, એને સાબિત કરવાનું હતું. ઉદાહરણ 7 જોઈએ. ડેલ્ટા = એક તમને શ્રેણિક આપ્યો છે, નિશ્ચાયક આપ્યો છે. એના માટે તમારે ગુણધર્મ 2ની ચકાસણી કરવાની છે, બરાબર છે. ગુણધર્મ 2 શું હતો અત્યારે જ જોયું. ગુણધર્મ 2 શું હતો તો કે કોઈ નિશ્ચાયકમાં જ્યારે તમે કોઈ એક હાર અથવા તો સ્તંભની અદલ બદલ કરો ને ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય ઋણમાં બદલાય, બરાબર છે. તમે જુઓ કે
2 - 3 5 હકીકતમાં જે ઉદાહરણ 7 છે ને એમાં રકમ તો આવડી યાદ છે 2 - 3 5 6 0 4 અને 1 5 - 7 ઓકે ઉપરના ઉદાહરણની જ રકમ લીધી છે પણ તમારે બીજા નંબરના ગુણધર્મ માટે એ ચકાસવાનું છે. તો અહીંયા આપણે જોયું હતું એનો નિશ્ચયક શું આવતો હતો -28. હવે ગુણધર્મ 2 શું કહે છે તો કે કોઈ પણ 2 હાર અથવા તો સ્તંભની અદલ બદલ તમે કરો, સપોઝ કોઈ 2 હારની અદલ બદલ કરો અથવા તો કોઈ 2 સ્તંભની અદલ બદલ કરો તો જવાબમાં ફક્ત માઇનસની નિશાનીનો ફેર આવે. તો આનો જવાબ -28 છે તો હું ગુણધર્મ 2 વાપરું. એનો મતલબ શું? કોઈ પણ 2 હાર અથવા તો 2 સ્તંભની અદલ બદલ કરું તો એનો જવાબ +28 આવશે. તો અહીંયા હું સપોઝ જો શું કરું છું, ઓકે R2 અને R3ની અદલ બદલ કરું છું, 1 5 - 7 વચ્ચે લઈ લઉં છું અને 6 0 4 નીચે લઈ લઉં છું. એટલે R2 અને R3ની અદલ બદલ કરી તો હવે જો એનું તમે સાદું રૂપ આપશો તો જવાબ +28 જ આવે. જો એનું તમે સાદુરૂપ આપશો ને આગળના નિશ્ચયકનું એટલે જવાબ 28 જ આવશે. તો એ શું કહેવા માગે છે કે જ્યારે તમે કોઈ એક શ્રેણિકમાં 2 હાર અથવા તો સ્તંભની પરસ્પર અદલ બદલ કરો ત્યારે જવાબમાં માઇનસનો ફેર આવશે. આ ગુણધર્મ શું હતો? 2. ઓકે હવે આવે છે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 શું કહે છે કે ડેલ્ટા = 3 2 3 2 2 3 3 2 3 નું મૂલ્ય શોધો. જો 3 2 3 અને 3 2 3 એટલે અહીં હકીકતમાં શું થયું? R1 અને R3 સેમ છે. એનો મતલબ શું કે એક નિશ્ચયકમાં 2 હાર સમાન છે. તો આ ગુણધર્મ 3 ઉપરથી તમે એમ કહી શકો કે જ્યારે કોઈ એક નિશ્ચયકમાં 2 હાર અથવા તો 2 સ્તંભ સમાન હોય ત્યારે એનું મૂલ્ય શું આવે? હંમેશા 0. તો જો આનું મૂલ્ય, આ બધાનો ઉપયોગ ક્યારે થશે તમને કહું, જ્યારે તમે MCQ સોલ્વ કરશો અથવા તો શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે આનો બહુ ઉપયોગ થશે. હવે માનો કે તમને ગુણધર્મ 3 ખબર જ ના હોય તો આનું તમે સાદુરૂપ આપવા બેવો 5 મિનિટ તમે આમાં વેસ્ટ કરો અને છેલ્લે જવાબ 0 જ આવે. તો જો તમને ગુણધર્મ ખ્યાલ હોય ઓલરેડી તો આની ઉપરથી તમે કહી શકો કે પહેલી અને ત્રીજી હાર સમાન છે તો એનું નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 જ આવે. આને તમે સાબિત પણ કરી શકો, બરાબર છે. આનું તમે નિશ્ચયકનું આ જે મૂલ્ય છે એનું વિસ્તરણ કરશો જવાબ 0 જ આવશે, બરાબર. પણ તમે ઉદાહરણની મદદથી કહી શકો કે આનો જવાબ શું આવે? 0 જ આવે. ઓકે પછી આવે છે ઉદાહરણ 9. ઉદાહરણ 9 શું કહે છે? જો કે ઉદાહરણ 9માં આ રીતે આપ્યું છે એક નિશ્ચયક, એનું મૂલ્ય તમારે શોધવાનું છે. હવે જો તમે આનું મૂલ્ય તો ડાયરેક્ટલી પણ શોધી જ શકો છો, બરોબર છે. આ જે નિશ્ચયક છે એનું મૂલ્ય ડાયરેક્ટ શોધી શકો, પણ ગુજસેટ અથવા તો નીટની એક્ઝામમાં તમને ખબર છે કે તમને કેલ્સી એલાઉડ નથી. ઓકે બોર્ડની એક્ઝામમાં તો એલાઉડ છે પણ નીટ કે જીની એક્ઝામમાં કેલ્સી એલાઉ નથી. એનો મતલબ કે જ્યારે તમે આમ કરશો કે 102 કૌંસમાં 6 તેરી 18 - 4 તેરી 12 એટલે 18 - 12 એટલે 6. હવે 102 × 6, બરાબર. એનો મતલબ તમારે ગુણાકાર કરવો પડશે એટલે ત્યાં ટાઈમ વેસ્ટ થશે, બરાબર. પ્લસ જો અહીંયા 18 વાળું પદ આવે છે, અહીંયા 36 વાળું પદ આવે છે એટલે આ ગુણાકાર તમે કેલ્સી વગર જો તમે કરશો તો એક ટાઈમ લેશે અને પ્લસ એક્યુરેટ જવાબ ના પણ આવે, બરાબર છે. જો તમે સ્પીડમાં ગણવા જશો ઉતાવળમાં તો જવાબ ખોટો પણ આવી શકે. તો અહીંયા વ્યવસ્થિત જરૂર શેની છે કે આને તમે છે ને ડાયરેક્ટ આને સોલ્વ ના કરો, આને તમે વિસ્તરણ ના કરો. તમે જુઓ કે આમાં કોઈ ગુણધર્મ લાગે છે તો જો તમને જોતા ખ્યાલ આવશે કે અહીંયા જો 102 ને એટલે હું 17 × 6 લખી શકું, 17 6 102, બરાબર છે. પછી આ 18 જે છે એને હું 6 તેરી 18 લખી શકું, પ્લસ આ 36 છે એને 6 36 લખી શકું, બરાબર. આ 1 3 4 એમના 17 3 6 એ પણ એમના એમ. કેમ આવી રીતે લખ્યું? તો તમે જુઓ કે પહેલી હાર જે છે એમાં શું આવે છે? 17 × 6 3 × 6 6 × 6 અને છેલ્લી હારમાં 17 3 અને 6. તો પહેલી અને છેલ્લી હારમાં જો આ પહેલી હાર જે છે અને છેલ્લી હાર છે એમાં તમે જો અહીંયા 17 અહીંયા 17 અહીંયા 3 અહીંયા 3 અહીંયા 6 અહીંયા 6. તો એનો મતલબ જો તમે R1 માંથી અહીંયા 6 કોમન કાઢી શકો, બરોબર. R1 માંથી તમે 6 કોમન કાઢી શકો. જો એક મિત્રો અહીંયા ધ્યાન રાખજો, તમે કન્ફ્યુઝન ના કરતા. જો સપોઝ A = આવી રીતે હોય, એ શું છે? 1 2 3 4. એ શું છે? શ્રેણિક છે. અને એનું એ જ વાત હું અહીંયા લઉં છું 1 2 3 અને 4. ઘણા મિત્રો બહુ એટલે બહુ અહીંયા કન્ફ્યુઝન થાય છે, એટલે ફરીથી હું શીખવાડું છું. શું એ શું છે? 1 2 3 4 શ્રેણિક છે, જ્યારે અહીંયા એ શું છે? નિશ્ચયક. તો હું એમ કહું કે 3A શું થાય બંને કેસમાં?
તો અહીંયા 3a શું થાય તો કે જો શ્રેણિક હોય ને તો એના બધા જ ઘટકને તમારે 3 વડે ગુણવા. તો અહીં શું થશે 3 6 9 12. અહીંયા 3a શું થશે આ રીતનું થશે. અને અહીંયા 3a શું થશે ખબર હે કોઈ પણ એક હાર અથવા તો સ્તંભને જ તમે ગુણી શકો. એનો મતલબ ફક્ત અહીંયા તમે આવી રીતે લખી શકો શું 3 અને અહીંયા 3 દુ 6 પછી અહીંયા 3 અને 4 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. ખબર પડી? ત્યાં તમારે બધા ઘટકને ગુણવાના નથી, ખાસ ધ્યાન રાખજો. જો શ્રેણિક હોય તો ત્યાં બધા જ ઘટકને ગુણવાના છે, પણ જો નિશ્ચાયક હોય તો ત્યાં તમારે કાં તો કોઈ એક હાર અથવા તો કોઈ એક સ્તંભને જ તમે ગુણી શકો. બરાબર છે? આ ખાસ તફાવત છે શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેનો. તો અહીંયા મેં એક વાત કરી એમ કે મોટા મોટા પદ આવે છે તો એની જગ્યાએ તમે જો આને 102 ને 17 ગુણ્યા 6 લખી શકો, 18 ને 6 ગુણ્યા 3 લખી શકો, 36 ને 6 ગુણ્યા 6 લખી શકો. તો અહીંયા તમે જુઓ છો કે પહેલી હારમાં 6 કોમન આવે છે એટલે હું 6 ને બહાર કાઢી શકું. બરાબર છે? જો શ્રેણિકમાં આવું હોય ને કે 2 4 1 2 તો અહીંયા કંઈ કોમન ના નીકળે. કોમન ક્યારે નીકળે? જ્યારે બધામાંથી નીકળતો. તમને એમ થાય કે 2 કોમન નીકળે તો 2 અહીંથી નીકળશે, અહીંથી નીકળશે, અહીંથી નીકળશે, પણ અહીંથી 2 કોમન નીકળે નહીં. બરાબર? જ્યારે શ્રેણિકમાં એ શક્ય છે, સોરી નિશ્ચાયકમાં જો ત્યાં આવું હોય ને કે 2 4 1 2 તો ત્યાં તમે 2 કોમન કાઢી શકો. અહીંથી આ 2 છે અને અહીંયા 4 છે એટલે આને તમે 2 ગુણ્યા 2 લખી શકો. તો અહીંયા જો R1માંથી તમે 2 કોમન કાઢો તો હવે શું રહેશે? અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 2. બરાબર છે? એટલે નિશ્ચાયક અને શ્રેણિક વચ્ચેનો મુખ્ય તફાવત જ આ છે કે શ્રેણિકમાં ક્યારે કોમન નીકળે કે જ્યારે બધામાં હોય તો. બરાબર છે? અથવા તો શ્રેણિક એ હોય તો એની ઉપરથી 3a તમે લખો ત્યારે શું કરવાનું તો કે દરેકે દરેક ઘટકને તમારે 3 વડે ગુણવાના. બરાબર છે? અને નિશ્ચાયકમાં એ વાત થશે નહીં. ઓકે, તો અહીંયા જોઈએ આ રીતે આપણે લખ્યું છે 17 ગુણ્યા 6 3 ગુણ્યા 6 6 ગુણ્યા 6. તો અહીંયા 6 જુઓ તમારે પહેલી હારમાં તમે જોઈ શકો છો એ 6 ને હું બહાર કોમન કાઢી શકું. તો અહીં 6 લઈ લો તો હવે શું રહેશે? 17, અહીંયા 3, અહીંયા 6. આ 1 3 4 એઝ ઇટ ઇઝ, 17 3 6 પણ એઝ ઇટ ઇઝ. હવે 17 3 6 અને 17 3 6 જો પહેલી અને ત્રીજી હાર સેમ થઈ તો ગુણધર્મ 3 ઉપરથી કહી શકો કે જ્યારે કોઈ પણ 2 હાર સમાન હોય ત્યારે જવાબ શું આવે? 0. ખબર પડી? તો એનો મતલબ કે આનું જ્યારે તમે વિસ્તરણ કરશો ત્યારે 5 મિનિટ તમે બગાડશો તો છેલ્લે જવાબ તો જો 0 જ આવશે. બરાબર છે? એની જગ્યાએ જો તમે આવી રીતે એક સ્ટેપ સાદુરૂપ આપીને જો તમે ગુણધર્મ વાપરો તો 2 સ્ટેપમાં ડાયરેક્ટ જવાબ આવી જશે. બરાબર છે? જો તમે ગુણધર્મ વ્યવસ્થિત જાણતા હોય અને તમને જોઈને તરત આઈડિયા આવી જતો હોય કે હા અહીંયા 17, અહીંયા 102, અહીંયા 3, અહીંયા 18, 6, અહીંયા 36 તો અહીં કંઈક કનેક્શન છે એનો મતલબ. બરાબર છે? જો તમે એ કનેક્શન સમજી શકશો અને આ રીતે તમે લખી શકો તો પછી 6 કોમન કાઢી દો અને અહીંયા R1 અને R3 સેમ થાય તો શું થશે? ત્યાં પહેલી અને ત્રીજી હાર સમાન છે તો નિશ્ચાયકમાં કોઈ પણ 2 હાર સમાન હોય તો જવાબ શું આવે? 0. એ નિશ્ચાયકનો એટલે આ નિશ્ચાયકનો જવાબ 0 આવે એટલે 0 ગુણ્યા 6 એટલે જવાબ શું આવશે? 0. બરાબર છે મિત્રો? તો આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે જે ચાલ્યું એની PDF તમને ગ્રુપમાં મળી જ જશે. આની પછીના એક્ઝામ્પલ જે છે ગુણધર્મ ઉપરથી જ છે, તમે સમજી શકો છો. દરેક એક્ઝામ્પલ જો ગુણધર્મ ઉપરથી જ તમારે ગણવાના આવશે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ હવે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.